મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા સામાન્ય વ્યક્તિને અબજો રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે? સાંભળવામાં આશ્ચર્યજનક લાગતી આ ઘટના સુરતમાંથી સામે આવી છે. આમ તો આપણને કોઈ સવાલ પૂછે તો આપણો જવાબ ના જ હોય, પણ અહીં હા છે. આવું બન્યું છે. જે વૃદ્ધે ક્યારેય ગુજરાતની ધરતીની બહાર પગ નથી મૂક્યો એવા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ ઠાડા માટે આવકવેરા વિભાગનો એક પરિપત્ર આંચકો બનીને આવ્યો. બીજા બાજુએ આ ગરીબ દરજીના પાન કાર્ડ, ઓળખ પુરાવાઓનો દુરુપયોગ કર્યો અને કાગળ ઉપર 2500 કરોડના બોગસ હવાલા પાડી દીધા. તેમના નામે સીધી 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારી દેવાઈ છે. માહિતી એવી છે કે વર્ષ 2011થી ચાલી રહેલા કારનામામાં બીજા બાજુએ રેખરાજ ઠાડાને સુરતની રૂપ રજત ડાયમંડ નામની બોગસ કંપનીના ડિરેક્ટર બનાવી દીધા. હકીકતમાં વ્યવસાય દરજી છે અને બની ગયા છે કાગળ ઉપર રૂપ રજત ડાયમંડ કંપનીના ડિરેક્ટર. કંપનીના રજિસ્ટર્ડ સરનામે તપાસ કરવામાં આવી તો આવી કોઈ ઓફિસ જ નહોતી. સ્વાભાવિક છે. એ સરનામે દીપકભાઈ હસમુખભાઈ ગલેટવાલાનો પરિવાર વર્ષ 1997થી રહે છે અને તેના પિતાના સમયથી શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રિપેરિંગ થાય છે. મકાન માલિક દીપકભાઈના જણાવ્યા મુજબ અહીં ક્યારેય કોઈ બેંક ઇન્કમટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા જ નથી અને તેઓ આ કંપની કે તેના કોઈ વ્યક્તિને ઓળખતા પણ નથી. હવે જેવી આ નોટિસ મળી દરજીને, સામાન્ય પરિવારને, તો તેઓ એક પરિચિત સીએ પાસે ગયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને તેની મદદથી કંપનીની બાબતોના મંત્રાલય એમસીએના સત્તાવાર રેકોર્ડ તપાસ્યા. તો એવો ખુલાસો થયો કે રેખરાજ ઠાડા માત્ર રૂપ રજત ડાયમંડ જ નહીં, સુરતની જય બાબેરી ડાયમ પ્રાઇવેટ લિમિટેડ નામની એક અન્ય શેલ કંપનીમાં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે. વિચારો. બીજા બાજુએ ગરીબ દરજીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઊભી કરેલી આ બોગસ શેલ કંપનીઓના કારણે આજે એક નિર્દોષ મધ્યમ વર્ગીય પરિવાર ભારે ચિંતામાં છે, આઘાતમાં છે, કારણ કે એમના માથે છે અબજો રૂપિયાની નોટિસ. કર્યું કશું જ ના હોય, પણ હવે નોટિસનો જવાબ, કાગળની કાર્યવાહી, ધક્કા, એ બધું તો તેમને કરવાનું. જોવાનું એ રહેશે કે આઈટી વિભાગ અને તપાસ એજન્સીઓ આ કરોડોના કૌભાંડના અસલી સૂત્રધારો સુધી ક્યારે પહોંચે છે.